प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर सा सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामत नामा प्रकरण नंबर 1 ચોપાઈ નંબર 21 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 21 આપણે આવ્યા છે। तुम ढूंढो अपने खिलके माहे, तामे तो साहेब आया ना है। जिनको तुम कहते कहते काफिर जाता, सो सबकी करसी सिफात। तुम ढूंढो अपने खिलके माहे। मोहम्मद साहेब कुरान लઈને આવ્યા। મોહમ્મદ સાહેબ કુરાન લઈને આવ્યા અને મોહમ્મદ સાહેબે એ કહ્યું તો આખીરના વખત ખુદ ખુદા આવીને બધાનો ન્યાય કરશે। ખુદ ખુદા આવીને બધાનો ન્યાય કરશે। એટલે શું કહે છે કે तुम ढूंढो अपने खिलके माहे, કે પરબ્રહ્મ પરમાત્માને ખુદાને તમે તમારી અંદર મુસલમાનોને ખોઈ રહ્યા છે કે ભાઈ અમારી જાતિ જ્ઞાતિમાં આવશે, અમારાની અંદર આવશે। પણ બન્યું એવું, તામે તો સાહેબ આયે નહીં, તામે તો સાહેબ આયે નહીં, ત્યાં આગળ તો આવ્યા નહીં। તો આવ્યા ક્यों? તો હિન્દુઓની અંદર આવ્યા। એટલે કે તમે જેને जिनको तुम कहते काफिर जात, जिनको तुम कहते काफिर जात, કે તમે જેને કાફિર કહી રહ્યા હતા એની અંદર આવ્યા એ, અને એની અંદર આવ્યા તો બરોબર, પણ તમે જો એને કાફિર કહેતા હતા તેમ છતાં પણ એમને તમારી સિફારસ કરી અને તમને અખંડ બહિષ્તી આપી। એટલે કે જે સો सबकी करती सिफात, બધાને અખંડ બહિષ્તી આપી દીધી। અહીંયા શું છે કે આપણે કોઈનું ખોટું કહેતા હોઈએ, ખોટું બોલતા હોઈએ અથવા ખોટું કરતા હોઈએ કોઈનું, એ આપણું ભલું કરે ખરા? વિચારો સુંદર, એ આપણું ભલું કરે ખરા? પણ આપણે જેનું ખોટું કરી રહ્યા છીએ, ખોટું બોલી રહ્યા છે, એ જ આપણું ભલું કરી રહ્યા છે। સરળ અને સિમ્પલ ભાષાની અંદર આ જેમ મુસલમાનો આપણને કાફિર કહી રહ્યા છે, તમે જુઓ હિન્દુઓના મંદિર તોડ્યા અને આ છે ને તો ઘણું બધું થઈ રહ્યું છે, તમે જુઓ। પણ હવે એનો વાસ્તવિક અર્થ શું છે સમજાતો નથી। વાસ્તવિક અર્થ એ સમજતા નથી। જો એ સમજાય તો આ ઝઘડા મટી જાય કે ભાઈ ઔરંગઝેબે આવીને બધા હિન્દુઓની અંદર હિન્દુઓના બધા મંદિરો તોડ્યા આ બધું કર્યું, તો શા માટે કર્યું? આની પાછળનું કારણ શું છે કે એમને સમજ પડી ગયેલી હતી, ઔરંગઝેબને સમજ પડી ગઈ હતી કે પારબ્રહ્મ પરમાત્મા જે છે એ હિન્દુઓની અંદર આવ્યા છે। જો આ કાર્ય કરીશ તો એ બહાર આવશે, આ કાર્ય કરીશ તો બહાર આવશે। કારણ કે મક્કાથી વસિયતનામું આવ્યું હતું એમની પર કે અહીંયાથી બરકત સરકત બધું ઉઠી ગયું છે। અને એમને શુદ્ધ પડી ગઈ કે અને હિન્દુસ્તાનની અંદર આવી ગયું તો એમને શુદ્ધ પડી ગઈ છે કે ભાઈ હિન્દુસ્તાનની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવી ગયા છે અને એમની ખોજ માટે આ કરી રહ્યો હતો। નહીં તો ઔરંગઝેબ જેવો કોઈ નથી। એ ઔરંગઝેબે છે પોતાના રાજ્યમાંથી કદાપી કશું લીધું નથી। એણે રાત્રે છે એ ટોપિયો સીવતો હતો અને એની જે ઇન્કમ આવે એની પર એ ખાતો હતો। રાજ્યનું કશું નથી લીધું એણે। એ પારબ્રહ્મ પરમાત્માની આ રીતે ખોજ કરી રહ્યો।
એમને મળ્યા પણ ખરા, એવું ના માનશો કે નથી મળ્યા, મળ્યા પણ ખરા, પણ મળ્યા પણ શું થયું કે હું કે આવું કે પણ કે સરા પર ચાલો તો કે સરાને હું ન છોડું. સરા મીન્સ શરિયત, શરિયતથી ચલાવો. હવે તો શક્ય નહોતું, એ શક્ય નહોતું. સત્તા ના છોડું કે આટલી મહેનતથી મને સત્તા મળી છે અને હું સત્તા છોડું. સરા પર ચાલો. તે ઘડી એમણે એ જ કહ્યું કે તારું આ સ્વામીજી આ પણ કહ્યું કે તારું તારી આ ગાદી જ નહીં રહેતો તો શું કરીશ, તારી આ સત્તા જ નહીં રહેતો તું કરીશ શું. ને આખીરના વખતની અંદર થયું, જંગલની અંદર ભટકવું પડ્યું એમને. જુઓ તમે. કહેવાનો મતલબ એક જ છે કે જેને જે આપણને કાફિર કહેતા હતા મુસલમાનો, એની અંદર રાહ જોઈને બેસતા હતા કે ભાઈ ખુદા અહીંયા આવશે અને અમને બધાનો ન્યાય કરશે. પણ જેને કાફિર કહેતા હતા એ કાફિરની અંદર આવ્યા અને એમની સિફારશથી તમને અખંડ બહિષ્ઠી મળી છે. રબ ના રખે કિસી કા ગુમાન, ઓ તો ગરીબ પર મહેરબાન, पर्दा लिखा जो हजरत के रूप पर, रुए पर तिनकी क्या तुमको नहीं खबर. रखे ना रब ना रखे किसी का गुमान. રાજી મહારાજ છે એ કોઈનો અહંકાર ન રાખે. કોઈનો અહંકાર ન રહેવા દે એમ કે છે, ચૂરે ચૂરા કરી નાખે અહંકાર. તો રાજી મહારાજ મહેરબાન કોની પર છે? ધની મહેરબાન કોની પર છે? તો ગરીબ પર છે. હવે ગરીબ એટલે સુંદર સાથ, ગરીબનો અર્થ અહીંયા આગળ એવું ન સમજો કે જાહેરી દ્રષ્ટિએ જે ગરીબ છે માણસ એને ગરીબ કે છે. ના, કે જે નમ્ર હોય જેની પાસે નમ્રતા હોય. સોયના નાકામાંથી જે પેલો આપણે આગળ કહીને પ્રકાશને આગળ આપણે જોઈ ગયા કે ભાઈ તિનકે સે પર્વત ઢાંપિયા, સોયના નાકામાંથી હાથી નીકળી ગયો, પૂછ બાકી રહી ગયું. આજે બધું કહી રહ્યા છે એમાંથી સરળતાથી, સોયના નાકામાંથી સરળતાથી નીકળી જાય, એ નમ્રતાની છે. ગરીબીની જે કારી કામરી જે કહે છે એ કારી કામરી, એ ગરીબી છે. એની પર ધની મહેરબાન છે, આની પર ધની મહેરબાન છે. પડદા लिखा जो हजरत के रूई पर પડદા लिखा. હવે પડદો કયો? અહીંયા આગળ જે પડદો કયો છે તો પડદા लिखा કે જે મુસલમાનોની અંદર જે હતા એ રાજને બેઠા હતા પણ એ હિન્દુઓની અંદર આવ્યા એમ કે છે. આ મોટો પડદો છે. એ ત્યાં આગળ રાજુને બેસી ગયા હતા કે ખુદા એને અમારો ન્યાય કરશે. એટલે એ ક્યાં ઢૂંઢી રહ્યા હતા? તુમ ઢૂંઢો અપને ખિલકે માહે, તુમ ઢૂંઢો અપને ખિલકે માહે. ક્યાં ઢૂંઢી રહ્યા હતા? પણ આવ્યું તો ક્યાં આવ્યા? હિન્દુઓની અંદર આવ્યા. કે રૂહ અલ્લાહ ક્યાં આવ્યા? દુબારા બીજી વાર ક્યાં આવ્યા? તો હિન્દુત્વની અંદર આવ્યા. અંદર લખ્યું હતું કે એમના મુંહ પર પડદો હશે, એમના મુંહ પર પડદો હશે. આનો અર્થ, આની સમજ કોઈને ન પડી. તો કેમ ન પડી? એટલે અહીંયા આગળ બહુ સરસ લખ્યું, પડદા लिखा जो हजरत के रूह पर, तिनको क्या तुमको नहीं खबर. કે આની તમને ખબર નથી એમ કે છે કે કુરાનની અંદર
અને અંજિલની અંદર આ લખેલું છે કે ઈસા રૂહ અલ્લાહ કે બીજી વાર આવશે અને એમના મુંહ પર પડદો હશે, એમના મુંહ પર પડદો હશે. કે આની તમને જાણકારી નથી? કે આની જાણકારી તમને નથી? હવે જે પડદો છે તો કયો પડદો છે? કે કુરાન અને અંજીલની અંદર લખેલું છે. કુરાન અને અંજીલની અંદર લખેલું છે કે ઈસા રૂહ અલ્લાહ આવશે. હવે ઈસા રૂહ અલ્લાહ આવશે તો એમની મુંહ પર પડદો હશે. તો કયો પડદો છે? આ પડદો કયો છે? તો કે પડદા लिखा वास्ते आवने हिंदुओं माहे ए पढ़े इशारत समझना है जो देखत है जहर जबर सो हकीकत पावे क्यों कर કે હકીકતની સુધ કેવી રીતે પડે એમ કે છે પઢે લિખે લોક, જ્ઞાની લોકો કે આખીરના વખત રૂહ અલ્લાહ, અહીંયા જે રૂહ અલ્લાહ જે કહી રહ્યા છે સુંદર સાહેબ, રૂહ અલ્લાહ એટલે જે રૂહ અલ્લાહ જે છે એનો જાહેરી અર્થ લેશો તો સામા મહારાણીજી થશે. આમાં કોઈ સંશય નથી. પણ બાતુની અર્થ લઈશું તો રાજી મહારાજનું જે રૂહ અલ્લાહનું જે સ્વરૂપ છે એ આવશે આખી નામ. જે રૂહ અલ્લાહ રાજી મહારાજનું જે અંગ છે, રૂહ અલ્લાહ છે, એ તો આપણી સાથે પરમધામની અંદર ફાર્મસીની અંદર છે. ફાર્મસીની અંદર. પણ અહીંયા કોની વાત થઈ રહી છે? તો ખુદા આવશે. તો ખુદા કોણ છે? તો રૂહ અલ્લાહ ખરા, આનંદ સ્વરૂપ ખરું, પણ રાજી મહારાજનું આનંદ સ્વરૂપ આવવાનું છે, આનંદ અંગ નહીં. આનંદ અંગ તો પહેલેથી હિન્દુસ્તાનની અંદર છે અને એમને રૂહો માટે આવી રહ્યા છે. એટલે પડદા लिखा वास्ते आवने हिंदुओं माहे ए पढ़े इशारत समझना है કે જે આનો જે અર્થ છે કે છે કે હિન્દુઓની અંદર આવશે, કે જેને એ કાફિર કહેતા હતા એની અંદર આવશે. આના માટે પડદો લખ્યો છે એમ કે છે. અને આની સમજ કુરાનની અંદર પડે લિખા લોકોને આની શુદ્ધ અને સમજ ન હતી. ત્યાં હજુ પણ રાહ જોઈને બેસી રહ્યા છે. આજે ઈશારતની અંદર લખ્યું હતું એ ઈશારતની શુદ્ધ અમને ન પડી, આ ઈશારતની સમજ એમને ન પડી. જો દેખત હે ઝેર જબર કે જે લખેલું જે છે કુરાનની અંદર જે લખેલું છે એ ખાલી વાંચી જાય છે એમ કે છે. ભાષા જે છે એ ખાલી વાંચી જાય છે, આપણે જેમ અત્યારે વાંચતા હોય સરળ રીતે એ વાંચી જાય છે એમ કે છે. આનો જે અર્થ જે છે, વાતોની અર્થ છે એ સમજતા નથી. ઉપરના માયના લે છે. કહેવાનો મતલબ કે ઉપરના માયના લે છે એમ કે છે. એ જે વાસ્તવની અંદર કે જે હકીકતનું જે જ્ઞાન છે એ જ્ઞાન એમને મળે. બહુ બારીક વાત છે. એટલે જો દેખત હે જે જબર એટલે ઉપરના માયના લે છે. સો હકીકત પાવે ક્યાં કર. હવે વાસ્તવની અંદર હકીકત કેવી રીતે એમને સમજાય? જે બાતુની અર્થ છે, જે આ રહસ્ય છે એ રહસ્ય સમજી ન શક્યા. ऐसी हिंदुओं की कही सिफत आखिर हिंदुओं में मुल्क नबूवत और आप हजरत रिसालत पन्हा यहूदी फकीरों में पातशाह. અને આ રીતે આખીરના વખતની અંદર હિન્દુઓની અંદર આખીરના વખતની અંદર હિન્દુઓમાં
કે એમની બડી સિફત કઈ બતાવી છે, એમ કે છે હિન્દુઓની બડી સિફત બતાવી છે આખીના વખતની અંદર. તો કેમ એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ પારબ્રહ્મ પરમાત્મા હિન્દુઓની અંદર આવવાના છે. પારબ્રહ્મ પરમાત્મા આખીના વખત હિન્દુઓની અંદર આવવાના છે. હવે પારબ્રહ્મ પરમાત્મા તો આવવાના છે, પણ બીજું ચરણ કંઈક જુદું બતાવી રહ્યું છે. શું બતાવી રહ્યું છે? આખિર હિન્દુઓ में મુલક નબુવત. આ મુલક નબુવત એટલે શું? કે ત્યો પરમધામની અંદર જે રહેનારી છે બ્રહ્મ સૃષ્ટિ, જે રાજી મહારાજની જે અંગનાઓ જે છે, જે રૂહો જે છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ હિન્દુઓની અંદર આવવાની છે, એમ કે છે. એ બ્રહ્મ સૃષ્ટિ ક્યાં આવે છે? હિન્દુઓની અંદર આવે છે. હવે વિચારો સુંદર સાહેબ, કે હિન્દુઓની અંદર, હિન્દુસ્તાનની અંદર એવું તો શું છે? હિન્દુસ્તાનની અંદર એવું શું છે? તમે જુઓ કે જે પેગંબરો થઈ ગયા, જે પેગંબર મીન્સ જે બધા અવતારો થઈ ગયા, એ હિન્દુસ્તાનની અંદર થઈ ગયા. એ ભૂમિનું બળ કેવું છે તમે જુઓ. તપોભૂમિ છે, એ તપોભૂમિ છે હિન્દુસ્તાનની. અને એ ભૂમિ પર બતાવી રહ્યો છું એટલા માટે કે એ ભૂમિ પર કબજો કરવા માટે ઘણા બધાએ પ્રયત્ન કર્યો, પણ કોઈ સક્સેસ કર્યું નહીં, કોઈ સક્સેસ ન કર્યું. આને સમજવા પ્રયત્ન કરો. કોઈ સક્સેસ ન કર્યું. એટલે કે આ જે ભૂમિ જે છે, હિન્દુસ્તાનની જે ભૂમિ બતાવી છે, એ ભૂમિ હવે આ और आप हजरत रिसाल पना जहूद फकीरों में पातशाह, जहूद फकीरों में पादशाह. આનો અર્થ શું છે? કે બ્રહ્મ સૃષ્ટિ જે છે, બ્રહ્મ સૃષ્ટિ કુરાનની અંદર આ રીતે આનો ઉલ્લેખ છે. કુરાનની અંદર શું ઉલ્લેખ છે? કે યહૂદની અંદર જે ફકીરો હશે, યહૂદોની અંદર જે ફકીરો હશે, અને એ ફકીરો અને એમના માલિક જે સિરદાર, જેને આપણે ખુદા, આપણે માલિક એટલે આપણે ખુદા કહીએ, આપણે અથવા સ્વામી પ્રાણનાથજી કહે, એ એમની બધાને એમની શરણમાં લેશે. યહૂદી ફકીરોમાં પાતશાહ, આ કુરાનની અંદર આ લખેલું છે. એટલે ઓર આપ એટલે ઓર આપ મીન્સ કે બ્રહ્મ સૃષ્ટિ, અને ઓર આપ હજરત રિસાલપના, હજરત રિસાલત મીન્સ સ્વામી પ્રાણનાથજી, પના મીન્સ એમને શરણની અંદર લેશે, એમને શરણની અંદર લેશે. કે યહૂદીની અંદર જે બધા ફકીરો હશે, એ ફકીરોને સ્વામી પ્રાણનાથજી એમની શરણમાં લેશે. અને આ જે છે, આનો ઉલ્લેખ છે એ 5મા સિપરાની અંદર કરેલો છે, કુરાનની અંદર. 5વેं सिपरे में ये बयान न मानो सो जाए देखो कुरान और हिंदवी किताबों में यो कही
बुद्ध कलंकी आवेगा सही। આની અંદર કોઈને શક હોય, કુરાનની અંદર શું લખ્યું? કુરાનની અંદર શું લખ્યું કે पर्दा लिखा जो हजरत के रूह पर, हजरत के रूह पर કે આખરી ખુદ ખુદા આવશે તેમની પર પડદો હશે, મુંહ પર પડદો હશે, આ લખેલું છે કુરાનની અંદર. અને એ કેવી રીતે પડદો છે એ આપણને સમજાવ્યો અહીંયા આગળ કે પડદો કોનો છે, કેવી રીતે પડદો, તો કે એમની જગ્યાએ મુસલમાનો જગ્યાએ હિન્દુસ્તાનની અંદર આવવાના છે. આ સમજાવી દીધું આપણને. અને એ બધાને પનાહમાં લેશે. આ કુરાનની અંદર આ રીતે ઉલ્લેખ છે. અને કોઈને આની અંદર સંશય હોય તો કુરાનની અંદર 5 સુપરાની અંદર આ લખ્યું છે. કોઈને સંશય હોય તો જઈને જોઈ શકે છે. અને આની આ જ વાત હિન્દુઓની અંદર પણ લખેલી છે. જેમ કુરાનની અંદર લખેલી છે, આખીરના વખત ખુદ ખુદા આવી અને બધાનો ન્યાય કરશે, એ લખેલી છે. એ જ વાત બુદ્ધ નિષ્કલંક कल की अवतार बुद्ध कल की आएगा सही, और हिंदी किताबों में यो કહી, और અને હિન્દુસ્તાનના ધર્મ ગ્રંથોની અંદર પણ આ લખેલું છે. એમ કે છે કે આખીરના સમયે વિદ્યાભિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર પ્રગટ થશે. બુદ્ધ નિષ્કલંક અવતાર જે છે એ પ્રગટ થશે. કહેવાનો મતલબ કે જે વાત કુરાનની અંદર લખેલી છે એ જ વાત હિન્દુસ્તાનની અંદર, હિન્દુસ્તાનના ધર્મ ગ્રંથોની અંદર પણ લખેલી છે. ભાષાના લીધે સમજી નથી શકતું કોઈ. એના જે માયના છે, ઉપરના માયના લે છે એટલે આ બધું થઈ રહ્યું છે. એનું જે બાતુની રહસ્ય છે એ સમજાતું નથી કોઈ. તો આય કે કરસી એક રસ, તો આય કે કરસી એક રસ, મશરક મગરબ હોસી સબ એક રસ. મગરબ મશરક મગરબ કરસી એક હોસી સબ, એક રસ કરશે બધાને. કહેવાનો મતલબ બધાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દેશે. સોનાથી તો આ તાતમ વાણીના જ્ઞાનથી બધાના સંશયો દૂર કરી દેશે. દજ્જાલને મારશે. કોઈ કેસી क्या દોવું હોસી એક બેર, તિનકા બી કર દેવું નિભેર. કોઈ કહે છે કે આ બંને ભેગા કેમ ના થાય, કે છે એ પણ હું તમને સમજાવું એમ કે છે. હિન્દુ અને મુસલમાન બંને સ્વામી પ્રાણનાથજીને આધીન હશે, મીન્સ કે એમનું માનશે એમ. એક નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે, એક પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરશે. તો કે આ કેવી રીતે થશે એમ કે છે. હા થશે કેવી રીતે એમ કે છે. તિનકા ભી દેવ કોઈ કહેસી ક્યાં દોવું હોસી એક બેર, કે આ બંને એક રસ કેમ ના થશે એમ કે છે. એક રસ મીન્સ કે તમે જે માનો છો એ જ અમે માનીએ છીએ. પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. એ ખુદા કહે છે, આપણે પારબ્રહ્મ પરમાત્મા કહીએ છીએ. બસ ખાલી ફરક જ છે નામનો. તો પઢે લિખાલા લોકો કહે છે કે આ કેવી રીતે શક્ય બને એમ કે છે. કે પણ આ પણ તમને આનું સમજાવી દઉં છે. આને પણ હું સમજાવી દઉં. એ ઈશારત ખોલે નિજ બુધ, એ ઈશારત ખોલે નિજ બુધ, बिना हादि न पाइए सुध, घोड़े को लिखा कलंकी पर कर, ताकि तिनको नहीं खबर. કે આજે ધર્મ ગ્રંથોની જે બધી ઈશારતો છે, કુરાનની ઈશારતો અને હિન્દુસ્તાનની અંદર જે ધર્મ ગ્રંથોની અંદર જે બધી ઈશારતોની અંદર લખ્યું છે, એ બધી ઈશારતો કે છે તારતમ વાણીથી. તારતમ વાણી એટલે કે છે કે એ ઈશારત ખોલે નિજબુદ્ધ. તારતમ વાણી આ બધું ખોલી દેશે. આ બધા જે માયના છે કોણ ખોલશે?
તો તારતમ વાણી નિજ બુદ્ધ લઈને જે આવ્યા, તારતમ વાણી લઈને આવ્યા, એ આ બધું ખોલી નાખશે. અને આની સ્વામીજી સિવાય મીન્સ ખુદ ખુદા આવીને જાહેર કરશે, બધું ખોલશે, બધાનો ન્યાય કરશે. એટલે કે છે કોણ? બિના હાદી ન પાઈએ શુદ્ધ, બિના હાદી ન પાઈએ શુદ્ધ. સ્વામી પ્રાણનાથજી સિવાય આને કોણ બતાવી શકે? આને જાણકારી બીજું કોણ આપે એમ કે છે? હવે બીજી એક વાત છે અહીંયા આગળ કે ઘોડે કો लिखा कलंकी कर, ઘોડે કો लिखा कलंकी कर. હવે અહીંયા આગળ કલંકી કર શું કે છે? ઘોડાને કલંકી બતાવ્યો છે. કેમ? એની પાછળનું કારણ કે હિન્દુ શાસ્ત્રોની અંદર આ રીતે આનો ઉલ્લેખ છે. કલંકી, ઘોડાને કલંકી કહેલો છે. તો શા માટે? તો એની પાછળનું કારણ શું છે? કે એની પાછળનું કારણ કે અથર્વવેદ જે છે એ અથર્વવેદને કોઈએ ખોલ્યું ન હતું, એટલા માટે કલંકિત કહેલો છે. ઘોડાને 4 પગ હોય, ઘોડાને 4 પગ હોય તો ઘોડો 3 પગ હોય એટલે એને કહે છે ને આપણે ભાઈ હવે ઘોડો છે, આપણે કહીએ ને કે 3 જ પગ છે. કારણ કે જે વેદો જે છે એ 3 વેદનું બધાને જ્ઞાન હતું, પણ અથર્વવેદનું કોઈને શુદ્ધ ન હતી. અથર્વવેદ, અને એ જે અથર્વવેદનું જે જ્ઞાન છે એ જ્ઞાન સ્વામીજીએ તારતમ વાણી દ્વારા એને ખોલીને બતાવ્યું. એટલે આને થોડું વધારે જોઈએ તો વ્યાસજી જે છે એને વેદાંતી કહે છે. વ્યાસજીને શું કહે છે? વેદાંતી, કારણ કે વેદો. અને સ્વામીજીને, સ્વામી પ્રાણનાથજીને શું કહે છે? બુદ્ધનો અવતાર કહે છે, જાગૃત બુદ્ધનો અવતાર. એ તો લાવ્યા તો ખરા પેલા, પણ કોઈ ખોલી ન શક્યો આને, અને એ જે ખોલ્યું એટલે એને બુદ્ધનો અવતાર કહેવામાં આવે છે, સ્વામીજીને. એટલે ઘોડે કો लिखा कलंकी कर ताकि किनको नहीं खबर, અને કોઈને ખબર નથી, કોઈને શું નથી. એટલે હવે જે ઘોડો 3 પગ પર હતો ખડો, તો હવે આને બધું ખોલીને બતાવેલું 4 પગ પર થઈ ગયો, એટલે એની પર સવાર થઈ ગયા સ્વામીજી. હવે આ સવાર ઘોડા પર સવાર થઈ ગયા એટલે નિષ્કલંક. ઘોડાને પછી નિષ્કલંક કહેવાયો કે ન કહેવાયો? હા, આ ઘોડાને શું કે છે? નિષ્કલંક કર્યો એમ કે છે. પહેલા એક ઘોડો તો 3 પગ પર ઉભો હતો, અને 4થો પગ એનો રિપેર કરી દીધો, એટલે એને નિષ્કલંક કર્યો. ભાઈ હવે તો એને કશું નથી, સરસ છે એમ, એટલે નિષ્કલંક કર્યા. કે આની જાણકારી કે આની સમજ તમને નથી એમ કે છે. તાકી કિनको નહીં ખબર, કે આની શુદ્ધ કોઈને ન પડી. સ્વામીજી જ્યાં સુધી ન આવ્યા ત્યાં સુધી આની શુદ્ધ કોઈને ન પડી. પણ જ્યારે સ્વામીજી આ ખોલીને તારતમ વાણીથી ખોલીને બતાવ્યું તો કે આની શુદ્ધ તમને નથી કે? અથર્વવેદના બધા રહસ્ય ખોલીને બતાવ્યા, આની ખબર તમને નથી, એ કહી રહ્યા છે. તાકી કિनको નહીં ખબર, કે આની ખબર નથી તમને એમ, કે આ બધા રહસ્ય ખોલીને બતાવ્યા. 1735 ની અંદર પેલા બોલ્યા પણ ખરા કે પારબ્રહ્મ પરમાત્મા આવશે, વિદ્યાભિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર આવશે, ત્યારે કે જે હિન્દુ શાસ્ત્રની અંદર જે 2 નિશાન બતાવ્યા છે, એ 2 નિશાન તો 1735 ની અંદર 11 મહિનાનું વર્ષ હતું, અને જે પૂછડ્યો તારો જે હતો, સ્વામીજી કહે છે સવારે જોઈ લેજો, સવારની અંદર કે સવારના પહોરમાં, કે તમે સવારે જોઈ લેજો પૂછડ્યો તારો. સ્વામીજીને શું કરવાનું? જબરાઈલને કહેવાનું, જબરાઈલ શું આની શુદ્ધ કોઈને તમને ખબર ન હતી એમ કે છે?
ज्योतिष कहे विद्याभिनंदन, सब कलयुग को करसी निकंद, अंजल कहे ईसा बुजुर्ग, सो आय के करसी हक. જ્યોતિષીઓ પણ આ બધું કહી રહ્યા હતા, બતાવી રહ્યા હતા એમ કે છે. લેકિન જે જ્યોતિષ કહે વિદ્યાભિનંદન બુદ્ધ, કે જોશુ કહેતા કે વિદ્યાભિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર પ્રગટ થશે એમ કે છે, અને એ કલયુગના પ્રભાવને નષ્ટ કરશે. સબ કલયુગ કો કરસી નિકંદ, કે જે કળયુગનો જે પ્રભાવ છે એને નષ્ટ કરશે. હવે આવો સુંદર સાથે અહીં આગળ જ્યોતિષોએ આ કહ્યું કે સ્વામીજી આવશે ને આ બધું કરશે. એ કર્યું. હવે વાસ્તવમાં વિચારો કે શું ખરેખર એ થયું છે? વિચાર કરો સુંદર સાથ, વિચાર્યો. આજે આ વાતને 400 વર્ષ થઈ ગયા. તો કળયુગ જે છે એનો પ્રભાવ નષ્ટ થયો છે ખરો? તો તમે વાતોની દ્રષ્ટિથી જોશો તો હા, અવશ્ય થયો છે. કારણ કે નષ્ટ એનો સ્વભાવ, એનો પ્રભાવ નષ્ટ થવો મીન્સ કે એની આપણને સુધ પડી છે કે આ ભાઈ આવ્યો, સમજ પડી છે કે આવ્યો. હવે તમે એમાંથી ન નીકળો, તમે હોશિયાર ન થાવ તો આપણી ભૂલ છે. એ આપણી ભૂલ છે. અને એનાથી હોશિયાર થવાનું કેવી રીતે, એનાથી સજાગ કેવી રીતે થવાનું, એનો પ્રતિકાર કેવી રીતે કરવાનો, આની બધી જ સમજ છે. પણ આપણે ન કરીએ. એમાં એ શું કરે? જેમ કે કોઈ લડાઈઓ હોય, લશ્કરનું કોઈ, બધા જ શસ્ત્રો એની પાસે છે, બધા શસ્ત્રો પાસે છે. હવે એને ખબર છે કે સામેનો એની પર હુમલો કરી રહ્યો છે. એ જાણે છે કે મારી પર હુમલો થઈ રહ્યો છે. એ જોવે છે કે મારી પર હુમલો થઈ રહ્યો છે. પણ હવે એની પર જે બધા હથિયાર જે છે એની પાસે, કે હુમલાનો પ્રતિકાર કેવી રીતે કરવો એ પણ એને આવડે છે. પણ એ બધા હથિયાર છે, બધા હથિયારે એની પાસે છે. અને એ જો ન વાપરે અને હુમલાનો એ હુમલાનો શું એને કહેવાય કે એ હુમલાનો એ હુમલા પર એની પર હુમલો થાય, એમાં વાંક કોનો? એનો વાંક. કારણ કે જે હથિયાર હતા એ હથિયાર એને વાપર્યા નહીં. એ બધી કળા પણ એને ખબર હતી, હથિયારો પણ હતા, તો એને વાપર્યા નહીં. તો વાંક કોનો કહેવાય? એનો વાંક કહેવાય કે તારી પાસે બધા હથિયાર હતા અને તેને કેમ વાપર્યા. એમ અત્યારે પણ આપણને આની શુદ્ધ છે, એવું ના માનશો કે નથી, કે ભાઈ માયા આવી રહી છે, કુફર આવી રહ્યું છે, પણ તેમ છતાં આપણે એમાંથી નીકળવા માંગતા નથી. એ સમજ પણ પડે છે આપણને કે આ છે, આ કુફર છે, પણ તેમ છતાં આપણી વૃત્તિ નથી બદલાતી, આપણી રહેણી નથી બદલાતી. આની સમજ એ છે આપણને કે કેવી રીતે આપણું જીવન જીવવું, એ પણ સ્વામીજીએ બતાવી દીધું છે, અને છતાં પણ નથી નીકળતા. એટલે કળયુગના, અને એમાંથી જો નીકળીએ, એને માર્ગ બતાવે છે, માર્ગ કરીશું તો કળયુગ નો પ્રભાવ એકદમ બંધ થઈ જશે. એટલે કહ્યું કે બાહ્ય ચક્ષુ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલ, મેરી રૂહ તો આંખે ખોલ. બાહ્ય ચક્ષુ બંધ કરી અને ભીતરના ચક્ષુ ખોલતું, અને એ ચક્ષુ આપણે ખોલવા નથી. તો પછી કળયુગનો પ્રભાવ કેવી રીતે નષ્ટ થાય? પણ જો ભીતર આવી ગયા તો અંજિલ અંજિલ કહે ઈસા બુજુર્ગ, અંજિલ કહે ઈસા બુજુર્ગ, સો આય કે કરસી હક. અંજીરની અંદર લખેલું છે એમ કે છે, અંજીરની અંદર લખેલું છે કે આખીરના વખતની અંદર ઈસા
આવશે, આખી નવક્તની અંદર ઈસા આવશે અને એ આવીને શું કરશે તો કે સો આઈ કે કરસી હક સત્યની રાહ બતાવશે, સત્યની રાહ બતાવશે. એટલે કે છે સો આઈ કે કરસી હક ધનીનો મીન્સ ધનીની પહેચાન કરાવશે, સત્યની રાહ બતાવશે અને ખુદ ધની પોતાની પહેચાન કરાવે. એટલે હવે આમાં શું છે? આ જે ઝઘડા થઈ રહ્યા છે ધર્મોની અંદર જે ઝઘડા થઈ રહ્યા છે એને સમજવા જેવા છે. પહેલા કુરાનની અંદર જે બતાવ્યું કે એમની પર કુલફ હશે, એમની પર મુંહ પર પડદો ઢાંપેલો હશે, આ બતાવ્યું. એ કયો પડદો છે એ પણ સમજાવ્યો આપણને. પછી હિન્દુ શાસ્ત્રની અંદર એટલે કહેવાનો મતલબ કે એક ધર્મ ગ્રંથોની અંદર લખ્યું છે કે આખીના વખતની અંદર પરબ્રહ્મ પરમાત્મા આવવાના છે. હિન્દુ શાસ્ત્રોની અંદર ઘોડાને કલંકિત કરેલો છે, તો એ કલંક શું છે એ પણ બતાવ્યું. એ નિષ્કલંક પણ કર્યો, ઘોડાને નિષ્કર પણ કર્યો અને એની પર સવાર થઈને બેસી ગયા. એટલે વિજયા અભિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર જે કે છે એ પૂર્ણ થયો. એ જ રીતે અંજીરની અંદર પણ લખ્યું છે કે ઈસા આવશે, ઈસા આવશે. કુરાનની અંદર પણ લખ્યું છે આ વાત, ઈશારતની અંદર પણ લખી છે અને અહીં આગળ પણ લખી છે. તો યહૂદી કહે મૂસા બડા હોય તાકે હાથ છૂટે સબ કોય, યો સારો ને રસમ જુદી કર લઈ, સબ બુજરગી ધની કી કહી. યહૂદી પણ આ બધું આજ બતાવી રહ્યા છે. યહૂદી આજ બતાવે કે અંત સમયની અંદર મૂસા પેગંબર, આખીરના વક્તની અંદર મૂસા પેગંબર આવશે એમ. અને એમના હાથની અંદર પાછું શું કે તાકે હાથ છૂટે સબ કોઈ, તાકે હાથ છૂટે સબ કોઈ મીન્સ એમના હાથની અંદર અખંડ મુક્તિ, બધાને અખંડ મુક્ત કરશે, મુક્તિ આપશે એમ. બધાને અખંડ મુક્તિ મળશે એમનાથી. યો સારો ને રસમ જુદી કર લઈ, યો સારો ને રસમ જુદી કરી. બધાને પોતપોતાની અંદર રસમ જુદી કર લે મીન્સ કે પોતપોતાની અંદર પોતપોતાની રીતે આ રીતે બધું લખેલું છે એમ કે છે. તેમ છતાં પણ આ લડી રહ્યા છે. મેઇન વસ્તુ આ છે. જુદા જુદા ધર્મગ્રંથોની અંદર સ્વામી પ્રાણનાથજી આવવાની ગવાહીઓ પણ લખેલી છે. આ ગવાહીઓ છે બધી લખેલી, આખીના વખત આવશે. પણ સમજતા નથી. સો સારો ને રસમ જુદી કર લઈ, પણ સબ બુજરગી ધની કી કહી, સબ બુજરગી ધની કી કહી મીન્સ સ્વામી પ્રાણનાથજી આખીરના સમયની અંદર આવવાના છે અને એ કોણ છે તો જગતના માલિક જે છે, ખુદ ખુદા. તો હવે તો પ્રશ્ન એ અહીંયા થાય કે રામજી મહારાજે કહ્યું હતું કે ખુદ ખુદા આવી અને બધાનો ન્યાય કરશે. તો વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર જે કહ્યો છે, ઈસા આવશે, મૂસા આવશે, યહૂદી પણ કે છે મૂસા આવશે. કુરાનની અંદર પણ લખ્યું છે કે આવશે અને એમના મુંહ પર પડદો હશે
આ બધું લખેલું છે. તો આની શુદ્ધ કેમ નહીં પડે? પ્રશ્ન આ છે કે ભાઈ આવી ગયા, ખુદ આવી ગયા, એની શુદ્ધ કેવી રીતે પડે? તો કે જે આ બધા રહસ્ય જે છે, આ જે ગુંજ રહસ્ય જે છે, કુરાનના બધા રહસ્ય છે, એ ખોલીને બતાવ્યા. હિન્દુ શાસ્ત્રનો જે અથર્વવેદ છે, જેને કલ્કી ઘોડો કહ્યો હતો, એને નિષ્કલંક કરીને બતાવ્યો, એના પણ રહસ્ય ખોલીને બતાવ્યો. હવે કે તમે આની પહેચાન ન કરો તો એમાં હું શું કરું? કારણ કે પહેલા જે બધા અવતાર આવતા હતા, એ તો બધા શું કરતા હતા? લીલાઓ કરતા હતા. અહીંયા આગળ શું કરી રહ્યા છે? જ્ઞાન આપણને આપી રહ્યા છે. પણ આ જ્ઞાન લેવા કોઈ તૈયાર, અને સમજવા કોઈ તૈયાર નથી. વજૂદને જોઈ રહ્યા ચાલી રહ્યા છે. વજૂદને જોઈને ચાલી રહ્યા છે. यो सारो ने रसम जुदी कर लई, सब बुजरगी धनिकी कही, सब बुजरगी धनिकी कही. કે આ બધી જે લખ્યું છે એ ખુદા માટે લખ્યું છે, સ્વામી પ્રાણનાથજી માટે લખ્યું છે, વિદ્યાવિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર માટે લખ્યું છે, આખીના વક્તની અંદર જે ખુદ આવશે એમના માટે લખેલું છે. યો ઉલજે જુદે નામ ધર, યો ઉલજે, અને આનું કારણ શું છે? યો ઉલજે જુદે નામ ધર, રબ આલમ કા આયા આખીર, अपनी अपनी में समझे सब, जुदा न રહ્યા કોઈ અબ. હવે કે છે કે એ આલમના માલિક આવ્યા ખરા આખીના વખત. હવે કે પોતાના ધર્મગ્રંથોની અંદર જે લખેલું છે, પોતાના ધર્મોની અંદર, ધર્મગ્રંથોની અંદર જે લખેલું છે, એ હવે તમે જઈને જુઓ કે છે. એની અંદર તમારા બધાના સંશયો મટ્યા કે ન મટ્યા? એટલે કે જે યો ઉલજે જુદે નામ દર, રબ આલમ કા આયા આખિર, રબ આલમ કા આયા આખિર, સ્વામી પ્રાણનાથજી આવ્યા અને આ અપની અપની में સમજે સબ, અપની અપની में સમજે સબ. એટલે કે હિન્દુઓના તરની અંદર, મુસલમાનો તરની અંદર એમને બધું જ આ સમજાવી દીધું. જે ભાષાની અંદર હતું એ બધી જ ભાષાની અંદર એમણે બતાવ્યું. એટલે અપની અપની મેં સમજે સબ, અપની અપની મેં, એમની જુદી જુદી ભાષાઓ હતી, એ બધી જ ભાષાઓની અંદર એમણે બતાવી. એમના બધા બતાવી દીધું, મીન્સ એમના બધા જ રહસ્ય ખોલીને બતાવી દીધા. અને આટલા માટે કે છે જુદા ન રહ્યા કોઈ અબ. હવે કે છે જો આ બધું બતાવી તો દીધું, પણ આને જો ગ્રહણ કરે તો શું થાય? તો આગળની ચોપાઈ જોઈએ આપણે. સો આઈ કે કરસી એક રસ, ચોપાઈ નંબર 26. સો આઈ કે કરસી એક રસ, બધાને એક રસ કરશે. મસરક મગરબ હોસી સબ, મસરક મગરબ હોસી સબ. પણ આ ક્યારે? કે સ્વામી પ્રાણનાથજીએ જે બતાયેલા જે વચનો જે છે, એ વચનોને પોતાના દિલની અંદર લેશે ત્યારે સમજ પડશે કે પારબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ કોણ છે, સબકા માલિક એક કોણ છે. એટલે બધા જ ધર્મગ્રંથોના રહસ્ય ખોલીને બતાવી દીધા. सब किताबो दई साख, जुदे नाम जुदी लिखी भाषा, सत असत दो जुदे किए, माया भ्रम चिन्हाय के दिए.
હવે બધા રહસ્યો ખોલી નાખ્યા, બધું જ કર્યું એમણે. તો હવે શું કર્યું કે સબ કિતાબો દઈ સાખ, બધા પુરાવા પણ બતાવી દીધા. જો આની અંદર આ છે, આની અંદર આ છે, આની અંદર આ છે, આની અંદર આ છે. અને જુદે નામ જુદી લીખી બાખ. બધા જ ધર્મગ્રંથોની અંદર જે લખ્યું હતું, જુદા જુદા ધર્મગ્રંથોને પોતપોતાની ભાષાની અંદર એ બધું લખ્યું, બધું બતાવી દીધું એમણે. સત અસત દો જુદે કિએ, સત અસત દો જુદે કિએ. હવે સત અને અસત એ દો જુદે કિએ, એ શું છે કે જે ગ્રંથોને પોતાના કહીને બેસી ગયા, એના માલિક બનીને બેસી ગયા હતા, અંગો જેને કહીએ આપણે, અને પોતાની મનમાની જે કરી રહ્યા હતા, એમનો અહંકાર પણ ચૂરે ચૂરા કરી નાખ્યો. સત અસત બંનેને જુદા કરી. કે સાચું જ્ઞાન એ નથી, સાચું જ્ઞાન આ છે. એમનો અહંકાર જે છે એ અહંકાર પણ મિટાવી દીધો. એટલે સત અસત દો જુદે કિએ, માયા બ્રહ્મ ચિન્હાય કે દિએ. એ પણ બતાવી દીધું. અને અહીંયા સ્વામી પ્રાણનાથજીએ શું કર્યું, માયા અને બ્રહ્મ બંનેને જુદા કરીને બતાવ્યા. માયા અને બ્રહ્મ બંનેને જુદા કરીને બતાવ્યા. એટલે શું છે, આને બીજી રીતે કહીએ તો શું છે, સત અને જૂઠ, સાચું અને જૂઠું અલગ અલગ કરીને બતાવી દીધું કે ભાઈ આ સાચું છે ને જૂઠું છે. મીન્સ માયા અને બ્રહ્મ, સાચું શું છે તો એ બ્રહ્મ છે, જૂઠું શું છે તો માયા છે. તો આપણે કઈ રાહ પર ચાલે છે? હવે આપણે જુઓ કે આપણે કઈ રાહ પર ચાલીએ છીએ, સચ્ચાઈની રાહ પર ચાલીએ છીએ કે જૂઠની રાહ પર ચાલીએ છીએ? હવે આની પર આપણી પર લાવો ને અત્યારે. સ્વામીજીએ ધનીજીએ બતાવી દીધું. આ સ્વામી પ્રાણનાથજીએ બતાવ્યું, માયા અને બ્રહ્મ જુદા કરીને બતાવી દીધા. અંગોનો અહંકાર પણ ચૂરા કરી નાખ્યો. સચ્ચાઈ સાચી બતાવી દીધી. અને તેમ છતાં પણ આપણે કઈ રાહ પર ચાલી રહ્યા છે જુઓ. ધનીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર ચાલી રહ્યા છે આપણે. બાહ્ય દ્રષ્ટિથી ન વિચારો, ભીતરના ચક્ષુથી વિચારશો. મીન્સ દિલથી આને વિચારવા પ્રયત્ન કરશો તો સમજાશે. દિલથી વિચારવા પ્રયત્ન કરતો સમજાશે. ધનીએ જે માર્ગ બતાવ્યો એ પર ચાલી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ. આપણે ખોલી રહ્યા છીએ આંખો. ભીતરની મુસાફરી કરવાની શરૂ કરી. આપણે ભીતરની મુસાફરી શરૂ કરી છે. બાહ્ય ચક્ષુ બંધ કરવાના કયા? બાહ્ય ચક્ષુ બંધ કર્યા છે. બાહ્ય ચક્ષુ એ જૂઠ છે, ભીતરના ચક્ષુ એ સત છે. સત અને જૂઠ જે બતાવ્યું ને, તો સત અને જૂઠ છે શું અહીંયા આગળ? તો એક જૂઠ છે અને એક સત છે. બાહ્યના ચક્ષુ છે એ જૂઠ છે, ભીતરના ચક્ષુ એ સત છે. હવે આ બધું સમજાયું છે આપણને. હવે અહીંયા આપણે શું કરવાનું છે અને શું લેવાનું છે? આ બડા કયામતનામાની અંદર તો શું છે કે આ બ્રહ્માંડની અંદર શું ચાલી રહ્યું છે? પારબ્રહ્મ પરમાત્મા આવીને શું કરશે? જાગો ને જગાવવાનો, આજે જગાવવાનો જે વાત છે એ અહીંયા બતાવી રહ્યા છે. બધું છત્રસાલને જે સોંપી દીધું, તો બડા કયામતનામાની અંદર છત્રસાલને એ પણ આપી દીધું. જે મહામતી કહે, એક ચોપાઈમાં પહેલા શું હતું બધા ગ્રંથોની અંદર પહેલા, તો છેલ્લી ચોપાઈમાં શ્રી મહામતી કહે મોમીનો સુનો. અહીંયા આગળ છત્રસાલ કહી રહ્યા હશે. આ પણ સાહેબી છત્રસાલને આપી દીધું.
અને જો છઠ્ઠા દિવસની કિતાબો જો લખાય તો એ સાહેબી મોમીનોને પણ આપી દીધી. બડા કયામતનામામાં 17 સાલને કહી દીધું, મોમીનોને આપી દીધી. પણ છઠ્ઠા દિવસની જો કિતાબો લખાય તો મોમીનો બતાવી દેશે. વિચાર્યો આની પર વિચાર કરો એમ કે છે. दोनों जहान में थी उलझन, कर्म कांड सरियत चलन, करी हकीकत मार्फत रोशन, साफ किए आसमान धरन. दोनों जहान में, હવે દોનો જહાનમાં ક્યાં અંદર હિન્દુ ને મુસલમાન, આ બંનેની અંદર એક જગ્યાએ શરિયત ને બીજી બાજુ કર્મકાંડ, બંને એક જ છે, સમજતા નથી. 5 પ્રકારના ત્યાં નિયમ આપેલા છે, શરિયત ચલાવે છે. અને એ પણ જે શરિયત રસૂલ સાહેબે જે ચલાવી શરિયત, એને પણ એ સાંભળજો સુંદર સાહેબ, બહુ મહત્વની વાત છે, એને પણ એ લોકો નિભાવી રહ્યા છે. એવું ના માનશો કે નથી નિભાવતા, નિભાવી રહ્યા છે. ગમે એવું કામ કરતા હોય, એ સમય થઈ ગયો નમાજ પઢવાનો તો નમાજ પડી રહે છે, કામ પડતું મૂકીને જવા દે. એટલે એ ફરજ બજાવી રહ્યા છે. જ્યારે આપણે આપણો કર્મકાંડ જાતે જુઓ. હવે આના તો પહેલા પ્રશ્ન પૂછ્યો હતો કે રસૂલ મોહમ્મદ હિન્દુસ્તાનમાં, જો આખરીના વખતની અંદર સ્વામી પ્રાણનાથજી હિન્દુસ્તાનની અંદર આવવાના હતા, તો રસૂલ મોહમ્મદ હિન્દુસ્તાનમાં કેમ ના આવ્યા? આ પ્રશ્ન પૂછ્યો હતો. તો આની પાછળનું કારણ શું છે? તો આની પાછળનું કારણ એક જ છે કે હિન્દુસ્તાનની અંદર કર્મકાંડ તો પહેલેથી ચાલતો હતો. કે જે વેદો લખ્યા, વેદોની અંદર વ્યાસજી અને જન્મેજય, વ્યાસજી અને જન્મેજય, તો આજે કિતાબો લખી અને એમના ગુરુ નારદજીના ચરણોની અંદર ધરે છે. તો નારદજી ફટકારે છે કે તે આ કર્યું શું? કે નારદજી ફટકાર છે કે તું મૌન કેમ ન રહ્યો? કોણ કહી રહ્યું છે? નારદજી કહી રહ્યા છે. કોને? વ્યાસજીને કહી રહ્યા છે. તું મૌન કેમ ન રહ્યો? તે આ બધું શું કર્યું? આખી દુનિયાની અંદર કર્મકાંડની અંદર ગોતી દીધી. જ્યાં સુધી પારબ્રહ્મ પરમાત્મા ન આવ્યા ત્યાં સુધી મૌન તું કેમ ન રહ્યો? તું એમ તે શું કર્યું એમ કે છે? આખી દુનિયાને તે કર્મકાંડની અંદર ગોતી દીધી. કહેવાનો મતલબ કે હિન્દુસ્તાનની અંદર તો કર્મકાંડ પહેલેથી જ હતું. कर्म करेगा फल की इच्छा मत करना इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. આ કર્મકાંડ. આની અંદર એક બીજી વાત આવી છે. આ તો ખાલી જાણકારી માટે બતાવી રહ્યો છું, જાણકારી માટે. કે જે આ કર્મ જે છે, એ કર્મ જે છે એ બીજી કોઈ યોનિને લાગે વર્તું નથી. બીજી કોઈ યોનિને, એક મનુષ્ય યોનિ છે એને જ લાગે વર્ગે છે. આ એક વાત આવી છે. સાચું ખોટું દિલથી વિચારશો, દિલથી વિચારો. એક જગ્યાએ હું સાંભળતો હતો, તો મને આને એ જે બતાવી રહ્યા હતા એ પ્રમાણે મેં વિચાર્યું, દિલથી વિચાર્યું, તો સાચી વાત લાગી. કેમ કે પાણીનો જીવ જો નાના જીવને મારે અને ખાય છે,
તો એની પર કર્મકાંડ નથી લાગતો, કારણ કે એનો આહાર છે, એનો આહાર છે અને શુદ્ધ નથી એમ કે છે. પણ આપણને બધી સમજ છે એટલે કર્મકાંડ મનુષ્ય યોનિને લાગે છે, બીજી કોઈ યોનિને નથી લાગતો. સારું કર્મ અને ખોટું કર્મ, આપણે જે કર્મકાંડની અંદર શું કે છે, સારું કર્મ ને ખોટું કર્મ. કોઈને આપણે છેતરીને લઈ લઈએ કોઈની પાસેથી, એ ખોટું કર્મ થાય તમારું. એની શુદ્ધ છે આપણે કે આને છેતરીએ છીએ આપણે અને છતો કરી રહ્યા છે, તો એ ખોટું કર્મ થઈ ગયું તમારું. જાણે સમજ્યા પછી કરે છે એટલે કર્મકાંડ કે છે કે મનુષ્ય યોનિને લાગે છે. છોડો એને, આપણે જાણવાની જરૂર નથી. એટલે કે જે દોનો જહાનથી ઉલઝન, એક શરિયત અને કર્મકાંડ. હવે સ્વામીજી આ બંને રદ કરી નાખ્યું. શરિયત અને કર્મકાંડ બંને રદ કરી નાખ્યા અને તેમ છતાં પણ દુનિયા કર્મકાંડને છોડતી નથી, શરિયતને છોડતી નથી. તો હવે જ્યાં સુધી હકીકત ન સમજાય, જ્યાં સુધી હકીકત ન લે કે હકીકત ન સમજાય, ત્યાં સુધી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થાય ખરી? ત્યાં સુધી આ દુનિયા એક રસ થાય ખરી? દુનિયા એક રસ. 23 નંબરની ચોપાઈ આપણે જોઈ પહેલા એ. સો આયકે કરસી એક રસ, મગરબ મસરત મગરબ હોસી સબ. મગરબ મસરબ હોસી સબ. બંને એક રસ કેવી રીતે થાય? હકીકત લે તો જ થાય. અને હકીકત કરી, હકીકત મારફત રોશન કરી, હકીકત મારફત રોશન સાફ કીએ આસમાન ધરન. ગુલજામ સ્વરૂપની વાણીથી હિન્દુ મુસલમાનના બધાના સંશયો મિટાવી દીધા, બધાના ઝઘડા સમાપ્ત કરી દીધા, બધાના ઝઘડા સમાપ્ત કરી દીધા, બધાના સંશયો મિટાવી દીધા. હવે બધાના સંશયો મિટી જાય તો ઝઘડા સમાપ્ત થઈ જાય. તો જ્યાં સુધી, કહેવાનો મતલબ કે જ્યાં સુધી તારતમ વાણી ન લે, જ્યાં સુધી હકીકતની પહેચાન ન થાય, ત્યાં સુધી આ બ્રહ્માંડની અંદર ઝઘડા રહેવા. અને એ અત્યારે મોમીનો ઠેર ઠેર કરી રહ્યા છે, તારતમ વાણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એટલે અત્યારે સ્વામી પ્રાણનાથજીની પહેચાન કોણ કરાવે છે? મોમીનો કરાવી રહ્યા છે. અને એ મોમીનોના તનની અંદર બેસી ધની ખુદ પોતે જ કરાવી રહ્યા છે. સાહેબી કોને આપી? મોમીનોને આપી. જુઓ તમે, ધની ખુદ કરી રહ્યા છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ, કારણ કે અમે ધીરે ધીરે જઈએ છીએ એટલા માટે કે સમજાય. કારણ કે થોડા શબ્દો છે એ થોડું સમજવામાં કઠિન લાગે તો સુંદર સાથે ધીરે ધીરે એને સમજવા પ્રયત્ન કરો. આ ચોપાઈને દોડાવીએ. દોનો જહાન में थी उलझन, कर्मकांड शरीयत चलन, કરી હકીકત મારફત રોશન, સાફ કિए आसमान धरन, साफ किए आसमान धरन. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.